હેલો, જય શ્રી કૃષ્ણ, નમસ્તે દોસ્તો. વાગ્યા છે સવારના 5 અને આજે છે આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું વોટિંગ. એટલે આજે બધા વહેલા આવી ગયા છે. જુઓ, ઓફિસ આવી ગયા છીએ અને ઓફિસની બહાર છે ને ત્યાં બહુ સરસ મજાનું મંદિર છે. તો આપણો નિત્યક્રમ છે કે સૌથી પહેલાં ત્યાં મંદિર જઈને દર્શન કરી પછી દિવસની આપણે શરૂઆત કરીશું. ઓફિસમાં જઈશું, બતાવીશ કોણ શું કામ કરવાનું છે આજે અને ઇલેક્શનના દિવસે કેવો માહોલ હોય છે એક ન્યૂઝ રૂમની અંદર. હોય અહીંયા બહુ સરસ મજાનું મંદિર છે. દાદાના દર્શન કરાવું તમને, ગણપતિ દાદાના. અહીંયા શિવજીનું મંદિર છે સરસ મજાનું. અહીંયા અમારી ઓફિસ છે પાછળ. રાહુલભાઈ આવી ગયા છે અમારા રિપોર્ટર. વિક્કીભાઈ પણ આવીને બેઠા છે અંદર સ્ટોર રૂમમાં. અચ્છા, તમે પણ આવી ગયા છે, તમારી પણ હાજરી પૂરી લીધી. ચલો, આ લાઇટ તો ઓન કરો, લાઇટ ઓન કરો. આપણા મંદિર જઈ આવ્યા અને જો વિક્કીભાઈ અંદર આવ્યા તો વિક્કીભાઈ મળી ગયા. વિક્કીભાઈ કેટલા વાગે આવ્યા તમે ઓફિસમાં? 5 વાગે આવ્યા? ઊંઘમાં જ છે હજી સુધી. ચાલ્યા ફિલ્ડમાં. હા યાર, એક સવારનું સીએમ વાળું લાઈવ કરીને આવતો અહીંયા. હા, જઈ આવો. એ આખો દિવસ અહીંયા જ. ઓકે. સંજયભાઈ છે એમ ને મોર્નિંગમાં વિથ એચઓડી. કુમારનો મેકઅપ થઈ રહ્યો છે ભાઈ. આજે તો ડી-ડે છે. તો ડીજે કુમાર અમે બંને આજે બેટલ ગ્રાઉન્ડ ઉપર હોઈશું. તો વોટ આપવા માટે જવાની અપીલ કરી રહ્યા છીએ અમે પણ હવે આ બ્લોગ મૂકશું ત્યાં ત્યાં સુધીમાં તો રિઝલ્ટ પતી ગયા. ના, રિઝલ્ટ તો નહીં, સાંજે મૂકી દઈશું એમ તો. પતી ગયા છે પણ બેટલ ગ્રાઉન્ડ ત્યાં પણ છે. પણ થઈ ગયા છીએ રેડી ભાઈ એકદમ. જિજ્ઞાબેનનો વારો છે હવે રેડી થવાનો. ચલો તો ભાઈ આપણે લાઈવ માટે રેડી છીએ. ન્યૂઝ રૂમ લાઈવ અહીંયાથી આપવાનું છે. તો ભાઈ જ્યારે પણ કોઈ બિગ ઇવેન્ટ હોય ઓફિસમાં એટલે ચા નાસ્તો, જો બધા ચા નાસ્તો કરી રહ્યા છે. રાહુલ ને આવ કન્ટિન્યુઅસલી ટીવી પર લાઈવ ચાલી રહ્યું છે મિત્રો ઇલેક્શનને લઈને. ને બધા જ રાહુલ છે સોશિયલ મીડિયાનું કામ કરે છે. સવારે 6 વાગ્યાનો આવ્યો છે ઓફિસ. અથાગ પરિશ્રમ અને એ પરિશ્રમથી પરિણામ સુધી પહોંચાડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા. તો મતદારો છે એ ભાજપને વોટ આપે છે કે ઉમેદવારને વોટ આપે છે? મિત્રો વાગી ગયા છે 12:30 અને કન્ટિન્યુઅસલી અહીંયાથી બેક ટુ બેક અપડેટ અહીંયા અમે ન્યૂઝ રૂમમાંથી આ રીતે આપીએ છીએ. સતત લાઈવ ચાલુ છે ટીવી ઉપર અને તમે જુઓ કેટલા બધા લોકો કામ કરી રહ્યા છે ઇલેક્શનના દિવસે. જો કે રોજ આટલા જ લોકો કામ કરતા હોય છે. જમવાનું આવી ગયું છે બધા માટે અને હું અને સંજયભાઈ આવી ગયા છે જમવા માટે અત્યારે. હવે જો ભાઈ સાંજ ઢળી ગઈ, બધું વોટિંગ પતી ગયું, બધા કામ કરી રહ્યા છે. સંજયભાઈ બધા કન્ટિન્યુઅસલી. તો ભાઈ જુઓ સવારના બધા આવેલા હતા, મંથનભાઈ બધા, વિકાસ, મનીષભાઈ જસ્ટ આવ્યા છે હજી ઓફિસમાં કવરેજ કરી અને શાંતિપૂર્ણ રીતે બધી જગ્યાએ વોટિંગ પૂરું થઈ ગયું. મનીષભાઈ ક્યાં ગયા હતા આજે? કહી દો તો. આજ તો પૂર્વ વિસ્તારમાં હતા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હતા. ટોટલી પૂર્વ વિસ્તાર આખો દિવસ સવાર 6 થી સાંજે 7 વાગ્યા. અમદાવાદનો પૂર્વ નહીં કહો તો એ તો ખબર પડી ગઈ બધાને કે તમે અત્યારે વધારે કામ કર્યું, શિફ્ટ લાંબી ખેંચી તમે. એમાં કંઈ બહુ બધું કહેવાની કંઈ જરૂર નહીં. મનીષભાઈને ચોક મંથન પણ હતો યાર, સવારના બધા સવારના જ હતા. કંઈ નહીં, ચલો આવજો દોસ્તો. આવું બધું રકઝક ચાલતી રહેતી હોય મીડિયા હાઉસની અંદર.